last lecture we have studied about the matrix. We have completed the matrix chapter. Now we are going to start the new chapter, that is determinant. Now in this chapter, first we study about the system of linear equation. તો સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, બિકોઝ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાંથી લાસ્ટ 10 યરમાં JEEમાં ઓબ્ઝર્વેશન ઉપરથી આપણે કહી શકીએ કે 7 ટાઈમ્સ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાંથી આ ક્વેશ્ચન આવેલા છે. તો એટલા માટે આ ટોપિક જે છે એ દરેક એક્ઝામમાં હશે, ચાહે કોઈ બી ચેપ્ટરની એક્ઝામ હોય, મેટ્રિક્સની હોય, કોનિક સેક્શનની હોય, કોઈ બી ચેપ્ટરની એક્ઝામ હોય, આ ટોપિકના ક્વેશ્ચન દરેક પેપરમાં હશે. એટલે એ વસ્તુ ધ્યાન રાખવી થ્રુ આઉટની. પછી કોઈ એમ નહીં કે આ ચેપ્ટરના પેપરમાં આ ચેપ્ટરનું કેમ આવ્યું. આ ટોપિક દરેક ચેપ્ટરમાં કવર થશે. એટલા માટે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 10 સવાલ જે ડિટરમિનન્ટમાં પાછળના વર્ષોમાં જોયા છે એમાંથી 7 સવાલ આ ટોપિકમાંથી પૂછાયેલા છે, સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાંથી. સો દેટ્સ વાય આ ટોપિકમાં ખાસ ધ્યાન રાખશે. અને ડિટરમિનન્ટ ચેપ્ટરમાંથી બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે કે જે તમે ગુજરાત બોર્ડમાંથી નથી ભણેલા, એ છે સ્પ્લિટ. કે એક ડિટરમિનન્ટ તમને આપ્યું છે તો એ કોના બેનો મલ્ટિપ્લિકેશન હશે. મતલબ આપણે અત્યાર સુધી રિવર્સ કરીએ છીએ ને કે બેનું મલ્ટિપ્લિકેશન કરીએ અને શું કરીએ, ડિટરમિનન્ટનું હાલાકી મલ્ટિપ્લિકેશન હજુ તમે ભણ્યા નથી, એ ડિટરમિનન્ટનું મલ્ટિપ્લિકેશન બી તમને અહીંયા શીખવાડે છે. ધેન આફ્ટર એ ડિટરમિનન્ટ જે છે એ કયા બે ડિટરમિનન્ટનો બનેલો છે એને બી આપણે જોઈશું ત્યારબાદ. કારણ કે જે બે ડિટરમિનન્ટને મલ્ટીપ્લાય કરીએ અને જે આન્સર આવવો જોઈએ એ આપણે જે સ્પ્લિટ કર્યા એ બે હોવો જોઈએ. એટલા માટે સ્પ્લિટ કઈ રીતે કરવું એકમાંથી બે ડિટરમિનન્ટ એ બી આપણે જોઈશું. તો એ જે છે એ બધા એડવાન્સના ટોપિક છે, એના ઉપરથી સવાલ બી પૂછાઈ ગયેલા છે. તો સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન એક આપણો મેઇન ટોપિક છે. તો ફર્સ્ટ આપણે એ જ કવર કરીશું. ધેન આફ્ટર આપણે તમે બોર્ડમાં સમ થિયરી ભણી ગયેલા છો એ થશે, ને પછી 2-3 નવી ઓર થિયરી છે એ આપણે ટ્રાય કરીશું. એન્ડ મેટ્રિક્સ ચેપ્ટર જે મેં પાછળનું કમ્પ્લીટ કર્યું છે એના JEE મેન્સ એડવાન્સના પાછળ જે આપેલા સિંગલ કરેક્ટ ક્વેશ્ચન છે એ ટ્રાય કરશે. JEE લેવલ 1 ઓનલી. 2 લેવલ જે છે સેકન્ડ નંબરનું લેવલ એ તમારે ટ્રાય જ્યારે નથી કરવાનું અત્યારે હાલ ફિલહાલ. લેવલ 1 કમ્પ્લીટ થાય ધેન આફ્ટર જ તમારે લેવલ 2માં હજી મેં કહું ત્યારે જવાનું છે. બટ પહેલાં JEE મેઇન અને JEE એડવાન્સના સિંગલ કરેક્ટ તમારે કમ્પ્લીટ કરવાના છે. અને કોઈ બી ડાઉટ હોય તો અગર તમે કોલ કરીને યા ફિર વોટ્સઅપ કરીને તમે પૂછી શકો છો. now આપણે સ્ટાર્ટ કરીએ. વેરી ફર્સ્ટ કોન્સેપ્ટ દેટ ઇઝ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન. તો સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાં 4 પ્રકારની સિસ્ટમ હશે. ચાર પ્રકારની સિસ્ટમમાં પહેલી સિસ્ટમ એવી હશે જે તમે 10thમાં ઓલરેડી ભણી ગયેલા છો કે 2 વેરિયેબલ હોય અને 2 ઇક્વેશન હોય. વેરિયેબલ ઇન ધી સેન્સ કે જે વેરી થઈ શકે, મતલબ x અને y અને z એવું બધું તમે જે ભણો છો એ વસ્તુ શું છે, વેરિયેબલ છે કે એની વેલ્યુ ગમે તે હોઈ શકે. x ની વેલ્યુ ચાહે ગમે તે હોઈ શકે, 2, 3, 5 અકોર્ડિંગ ટુ ઇક્વેશન જે બી સેટિસ્ફાય કરતી હોય એ પ્રમાણે સોલ્યુશન હોઈ શકે. તો એ વેરિયેબલ કહેવાશે. તો તમે આ રીતના સિસ્ટમ તમે 10thમાં ભણી ગયેલા છો કે 2x + 3y = 10 એન્ડ અગર 5x + 2y = 7 આપ્યું હોય તો આને સોલ્વ કરો, આના ઉપરથી x અને y ફાઇન્ડ કરો. તો આની અલગ અલગ મેથડ તમે ભણી ગયેલા છો કે આને કઈ રીતે સોલ્વ કરવાનું હોય. તો આ બધું જે છે આને શું કહેવાય, સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન. લિનિયર ઇક્વેશન બી શું કામ એ બી આપણે ડિસ્કસ કરીશું. તો લિનિયર ઇક્વેશન શું કામ કે જ્યારે બી આપણે કોઈ બી સિસ્ટમ લખીએ છીએ, આ ઇક્વેશન લખ્યું તો તમે સ્ટ્રેટ લાઇન નામના ચેપ્ટરમાં ભણ્યા હશો 11thમાં કે આ કોનું ઇક્વેશન છે, સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન છે. તો એટલા માટે આનું નામ શું આપ્યું છે, સિસ્ટમ. સિસ્ટમ મતલબ એક કરતાં વધારે ઇક્વેશન છે એટલે એને સિસ્ટમ કીધી છે કે આની એન્ટાયર સિસ્ટમ તરીકે કન્સિડર કરીશું. ધેન આફ્ટર લિનિયર ઇક્વેશન શું કામ કીધું છે, આ ઇક્વેશન જે છે એ કોનું છે, સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન છે. સો સ્ટ્રેટ લાઇનના ઇક્વેશન છે એટલા માટે અહીંયા લિનિયર એડ કરેલું છે. તો સિસ્ટમ એન્ડ લિનિયર ઇક્વેશન બિકોઝ સ્ટ્રેટ લાઇનના ઇક્વેશન છે એટલા માટે. તો સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાં 4 ટાઈપમાં ફર્સ્ટ ટાઈપ આ કે જે તમે 10thમાં ઓલરેડી ભણી ગયેલા છો, 2 વેરિયેબલ 2 ઇક્વેશન. ધેન આફ્ટર નેક્સ્ટ ટાઈપ જે હશે 3 વેરિયેબલ 3 ઇક્વેશન હશે. ધેન આફ્ટર હોમોજીનિયસ ઇક્વેશન હશે અને લાસ્ટ 2 વેરિયેબલ 3 ઇક્વેશન હશે. તો 3 વેરિયેબલ 3 ઇક્વેશન અને હોમોજીનિયસમાં શું ડિફરન્સ છે એ બી આપણે ડિસ્કસ કરીશું. બટ ફર્સ્ટ ઓફ ઓલ એની પહેલાં આપણને એ ખબર હોવી જરૂરી છે કે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાં કેટલા ટાઈપના સોલ્યુશન હશે, કેટલા ટાઈપના સોલ્યુશન આવી શકશે. તો પહેલાં તો આપણે જોઈએ કે કોઈ બી સિસ્ટમ અગર આપી હશે તો એના 2 ટાઈપ હોઈ શકશે. કોઈ બી સિસ્ટમ અગર આપી હશે એના 2 ટાઈપ હોઈ શકશે. ફર્સ્ટ ટાઈપ જે છે એ કન્સિસ્ટન્ટ
એન્ડ સેકન્ડ ટાઈપ જે છે ઇનકન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ. તો કન્સિસ્ટન્ટ મતલબ સિસ્ટમને સોલ્યુશન છે, કારણ કે તમને ખબર છે કે કોઈ બી સિસ્ટમ આપણને આપે તો એવું જરૂરી નથી કે આને સોલ્યુશન મળે છે. ઘણી વખત શું થાય, એક્સ અને વાય પોસિબલ નહીં બને, એક્સ અને વાય એવા આપણને મળશે જ નહીં જે આને સેટિસ્ફાઈ કરતા હોય. ઘણી વખત એવું પોસિબલ બની શકે મે બી, તો ત્યારે સિસ્ટમને સોલ્યુશન નથી એવું કહીશું આપણે. યા ફિર જો સોલ્યુશન મળે અને એક જ મળે તો આપણે શું કહીશું, સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન જે છે આપેલી એને એક જ સોલ્યુશન છે. અને અગર ઘણા બધા સોલ્યુશન પોસિબલ બને તો આપણે શું કહીશું, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન છે એવું આપણે કહી શકીએ. તો એટલા માટે અહીંયા મેં પહેલાં તો સોલ્યુશનના ટાઈપ વિશે મેં ડિસ્કસ કરીશ. એમાં બી હું કહીશ કે આપણે આ 3 જ કેસ શું કામ લઈએ છીએ. આપણે એવા કેસ શું કામ નથી લેતા કે 2 સોલ્યુશન હોઈ શકે, 3 સોલ્યુશન હોઈ શકે. તો પહેલાં તો સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાં 2 ટાઈપ, કન્સિસ્ટન્ટ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટ મતલબ હેવિંગ અ સોલ્યુશન, મતલબ સિસ્ટમને સોલ્યુશન છે, હેવિંગ અ સોલ્યુશન, સિસ્ટમને સોલ્યુશન છે. અને ઇનકન્સિસ્ટન્ટ મતલબ નો સોલ્યુશન, કે સિસ્ટમને સોલ્યુશન, કોઈ સોલ્યુશન એવું નથી કે જે સિસ્ટમને સેટિસ્ફાઈ કરતું હોય આપેલી સિસ્ટમને. તો એટલા માટે કન્સિસ્ટન્ટ મતલબ હેવિંગ અ સોલ્યુશન, ઇનકન્સિસ્ટન્ટ મતલબ નો સોલ્યુશન. તો કન્સિસ્ટન્ટમાં પાછા 2 ટાઈપ છે. કન્સિસ્ટન્ટમાં ફરીથી અગેન 2 ટાઈપ છે. ફર્સ્ટ ટાઈપ જે છે એ છે યુનિક સોલ્યુશન, ફર્સ્ટ ટાઈપ જે છે એ છે યુનિક સોલ્યુશન. અને સેકન્ડ ટાઈપ જે છે એ છે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. યુનિક સોલ્યુશન અને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. અને આમાં તો એક જ કેસ છે, નો સોલ્યુશન. તો અહીંયા 2 ટાઈપ છે કન્સિસ્ટન્ટમાં, યુનિક સોલ્યુશન હોઈ શકે સિસ્ટમને, યા ફિર ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોઈ શકે, યા ફિર નો સોલ્યુશન હોઈ શકે. હવે આપણે એ જોઈએ કે અમે 3 જ કેસ શું કામ કન્સિડર કર્યા, કે મેં યુનિક સોલ્યુશન લીધું, યા ફિર યુનિક ન હોય તો સોલ્યુશન છે તો ઇન્ફાઇનાઇટ હશે, અને નથી તો નો સોલ્યુશન હશે. મેં એવો કેસ શું કામ નથી લીધો જેમાં 2 સોલ્યુશન હોય, 3 સોલ્યુશન હોય. હવે આપણે એ વસ્તુ ડિસ્કસ કરીએ. એની પહેલાં 2 ડેફિનેશન કહી દઉં. તો ડેફિનેશન એક તમને લખેલું એવું આવશે, ઘણી વખત સવાલમાં લખેલું મળશે તમને, ટ્રિવિયલ સોલ્યુશન. તો ટ્રિવિયલ સોલ્યુશનનો મતલબ શું છે? તો ટ્રિવિયલ સોલ્યુશન મતલબ અગર બધા જ સોલ્યુશન x, y અને z, અગર 3 ડાયમેન્શન વાત કરતા હોય તો 2 ડાયમેન્શન વાત કરતા હોય તો x, y, બધા જ સોલ્યુશન જેટલા બી વેરિયેબલ છે x, y, z હોય, x, y હોય, બધા 0 હોય તો એને ટ્રિવિયલ સોલ્યુશન કહેવાય. એક બી નોન ઝીરો હશે તો ટ્રિવિયલ નહીં કહેવાય. ટ્રિવિયલ સોલ્યુશન મતલબ બધા જેટલા બી વેરિયેબલ છે બધા 0 હોવા જોઈએ. એન્ડ નોન ટ્રિવિયલમાં જે બાકીના બધા હોય તો એ નોન ટ્રિવિયલમાં આવશે, કે જે ટ્રિવિયલ નથી એ બધા નોન ટ્રિવિયલ. લેટ્સ સે 2 0 0, 0 2 0, 5 2 1, 0 0 0 સિવાયના બધા સોલ્યુશન નોન ટ્રિવિયલ. 0 0 0 ને ઓનલી ટ્રિવિયલ સોલ્યુશન કહેવાશે. તો ધ્યાન રાખજો, સવાલમાં ઘણી વખત લખેલું હોય છે, if system of linear equation has a non-trivial solution then find the value of k. તો k તમને અનનોન અહીંયા કે આપ્યો હોય, લેટ્સ અહીંયા આપ્યો છે k, આ સિસ્ટમને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે, યા ફિર તમને એમ કે નોન ટ્રિવિયલ સોલ્યુશન છે, તો k ફાઇન્ડ કરો. તો આ ટાઈપના ક્વેશ્ચન આવશે તમને. અહીંયા કોઈ અનનોન આપી દેશે, a b k ગમે તે આપી દેશે, પછી તમને એમ કહેશે નોન ટ્રિવિયલ સોલ્યુશન છે, યુનિક સોલ્યુશન છે, ઇન્ફાઇનાઇટ છે, યા ફિર નો સોલ્યુશન છે. તો એના અકોર્ડિંગ તમારે કેસીસ આપણે ડિસ્કસ કરીશું, એના અકોર્ડિંગ તમારે ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવાનો. તો ફર્સ્ટ ઓફ ઓલ નોન ટ્રિવિયલ સોલ્યુશનની ડેફિનેશનમાં જે 0 0 0 સિવાયના છે નોન ટ્રિવિયલ, 0 0 0 છે ટ્રિવિયલ સોલ્યુશન થશે. નાઉ નેક્સ્ટ જે છે મેં કીધું એમ હમણાં આપણે 3 જ કેસ શું કામ કન્સિડર કરીએ એ જોવાનું છે. તો ફર્સ્ટ કેસ લઈએ આપણે, એમાં જે 3 જ કેસને શું કામ કન્સિડર કરીશું. તો ફર્સ્ટ વન જે છે, ફર્સ્ટ કેસ જે હતો એ કયો હતો કે 2 વેરિયેબલ 2 ઇક્વેશન, 2 વેરિયેબલ 2 ઇક્વેશન. આ ફર્સ્ટ કેસ છે 2 વેરિયેબલ 2 ઇક્વેશન. તો 2 વેરિયેબલ 2 ઇક્વેશન ફર્સ્ટ કેસમાં આપણે લેટ્સ સે ax પ્લસ by બરાબર a1 પ્લસ b1y બરાબર c1 અને a2x પ્લસ b2y બરાબર c2. 2 ઇક્વેશન લીધા આપણે શું કેસ લીધો છે, 2 વેરિયેબલ હોવા જોઈએ, મતલબ x અને y 2 વેરિયેબલ લીધા, અને 2 ઇક્વેશન હોવા જોઈએ, તો 2 ઇક્વેશન લીધા અને 2 વેરિયેબલ લીધા આપણે. નાઉ
ટુ ઇક્વેશન ટુ વેરિયેબલ થઈ ગયું. હવે આ કેસમાં આપણે જોઈએ કેટલી પોસિબિલિટી બનશે કે મેં દરેક સિસ્ટમ માટે આવું શું કામ કીધું કે એક સોલ્યુશન હોઈ શકે કોઈ પણ સિસ્ટમને, યા એક નહીં હોય તો ઇન્ફાઇનાઇટ હોઈ શકે. ડાયરેક્ટલી મેં એમ કહી દીધું જો કોઈ સિસ્ટમને સોલ્યુશન છે તો એને એક સોલ્યુશન હોઈ શકશે અથવા તો ઇન્ફાઇનાઇટ હોઈ શકશે. તો આપણને એ કન્ફ્યુઝન રહેશે કે એવું કેમ ન પોસિબલ બને કોઈ સિસ્ટમને 2 સોલ્યુશન હોય અથવા તો 3 સોલ્યુશન હોય અથવા તો 4 હોય 5 હોય, એવું બી પોસિબલ બની શકે. બટ એ પોસિબલ શું કામ નહીં બને એ આપણે જોઈએ કે આ બંને જે છે, આ બંને લાઈન, આ બંને શું રિપ્રેઝન્ટ કરે છે? આ બંને કોના કર્વ છે? સ્ટ્રેટ લાઈન છે. આ બંને શું છે? સ્ટ્રેટ લાઈન છે. કોના ઇક્વેશન છે? તો કે સ્ટ્રેટ લાઈનના ઇક્વેશન છે આ બંને. હવે સ્ટ્રેટ લાઈનના ઇક્વેશન છે તો આપણને ખબર છે આપણી પાસે કેટલી સ્ટ્રેટ લાઈન છે? 2 સ્ટ્રેટ લાઈન છે. પહેલું ઇક્વેશન પહેલી સ્ટ્રેટ લાઈન, બીજું ઇક્વેશન બીજી સ્ટ્રેટ લાઈન. તો 2 સ્ટ્રેટ લાઈન જે છે આનું જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન બતાવું છું કે કઈ રીતે આ સિસ્ટમને આપણે બોલીએ છીએ કે આટલા સોલ્યુશન છે યા સોલ્યુશન નથી. તો 2 સ્ટ્રેટ લાઈન છે તો 2 સ્ટ્રેટ લાઈન કેટલી રીતે પોસિબલ બની શકે? તો પહેલો કેસ લઈએ તો 2 સ્ટ્રેટ લાઈન જે છે, પહેલો કેસ લઈએ, ધારો કે યુનિક સોલ્યુશન ક્યારે મળશે? યુનિક સોલ્યુશન, આ 2 સ્ટ્રેટ લાઈનનું યુનિક સોલ્યુશન ક્યારે મળે? બંને એકબીજાને એક પોઈન્ટ આગળ કટ કરે તો યુનિક સોલ્યુશન મળે ને. જ્યાં કટ કરશે એ આપણું શું હશે? સોલ્યુશન. આપણે તો એ જ જોઈએ છે ને. આ 2 સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાં 2 ઇક્વેશન આપ્યા છે, આને તમે સોલ્વ કરો છો અને જે જવાબ આવે છે x, y એ શું છે? આપણે ગણીએ તો છે દર વખતે કે આ x, y આપણો આ 2 સિસ્ટમનો આન્સર આવી ગયો. બટ એ શું છે અલ્ટિમેટલી? તો કે 2 એ લાઈન જે છે એનું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છે જે તમારો જવાબ આવશે x, y. બીકોઝ અહીંયા ફર્સ્ટ ઇક્વેશન અને સેકન્ડ ઇક્વેશનને સોલ્વ કરો છો તો જે જવાબ આવે છે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છે કે જ્યાં બંને લાઈનની વેલ્યુ સેમ થાય છે x, y આગળ. તો આ કેસમાં સિસ્ટમને કેવું છે? યુનિક સોલ્યુશન છે. હવે કેસ નંબર 2 લઈએ કે જેમાં સિસ્ટમને નો સોલ્યુશન હશે. નો સોલ્યુશન. તો નો સોલ્યુશન ક્યારે હોય? કે 2 લાઈન કેવી હોય? પેરેલલ. 2 લાઈન કેવી હોય? આ છે શું? 2 લાઈન છે. જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન જો આવડતું હશે તો જ આમાં ખબર પડશે. આ પૂછે શું? 2 સ્ટ્રેટ લાઈન. તો આપણે એ વિચારવાનું 2 સ્ટ્રેટ લાઈન કેટલી રીતે ગોઠવાઈ શકશે? તો કે એક તો આ રીતે હોઈ શકે. તો આ કેસમાં કેટલા સોલ્યુશન મળ્યા? એક કટ થાય છે. બીજા કેસમાં આપણે જોઈએ તો કે એક બી કટ નથી થતો, બંને લાઈન પેરેલલ છે તો કે નો સોલ્યુશન હશે. અને કેસ નંબર 3 જે છે એ જોઈએ. કેસ નંબર 3 તો કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. હવે ઇન્ફાઇનાઇટ સોલ્યુશનમાં જોઈએ તો બંને લાઈન કેવી હશે? તો કે બંને લાઈન કોઇન્સાઇડ થઈ ગઈ હશે. પહેલી લાઈનની ઉપર બીજી લાઈન હશે. બંને લાઈન કેવી થઈ ગઈ હશે? કોઇન્સાઇડ થઈ ગઈ હશે. પહેલી લાઈન અને બીજી લાઈન બંને કોઇન્સાઇડ છે એકબીજા સાથે. તો આ કેસમાં જો બધા પોઈન્ટ સેમ જ છે બીકોઝ બંને લાઈન જે છે એ કોઇન્સાઇડ છે તો ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન છે. આ કેસમાં નો સોલ્યુશન છે, આ કેસમાં યુનિક સોલ્યુશન છે. હવે અગર તમારું કન્ફ્યુઝન એવું હોય કે 2 સોલ્યુશન 3 સોલ્યુશન શું કામ નથી આવતું, તો આમાં તમે ફિગર બનાવીને જાતે ચેક કરો કે કોઈ 2 સ્ટ્રેટ લાઈન એવું બનશે કે 2 વખત કટ કરે એકબીજાને? કોઈ બી 2 સ્ટ્રેટ લાઈન એકબીજાને 2 પોઈન્ટ આગળ કટ કરી શકશે? પોસિબલ જ નહીં બને. એ ફિગર 3 પોઈન્ટ આગળ કટ કરશે? પોસિબલ જ નહીં બને. એટલા માટે આપણે 3 જ કેસ ડિસ્કસ કરીએ છીએ કે 2 કટ થાય, 3 કટ થાય, 4 કટ થાય એવું પોસિબલ જ નથી બનતું. હવે 2 સ્ટ્રેટ લાઈન આપી દીધી તો એમાં એક જ કટ થતો હતો અથવા તો કટ થતા જ નહોતા અથવા તો બધા જ પોઈન્ટ કોમન હતા. એટલે આપણે 3 જ કેસ લીધા ઓનલી કે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન હોઈ શકે યા ફિર યુનિક સોલ્યુશન હોઈ શકે યા ફિર નો સોલ્યુશન હોઈ શકે. હવે 2 સોલ્યુશન આમાં તો પોસિબલ જ નહીં બને. કઈ રીતે ફિગર દોરશો જેથી 2 કટ થાય? અહીંયા તો એક કટ થતો હતો તો યુનિક સોલ્યુશન કીધું. હવે આવી રીતે તો કઈ ફિગર દોરાશે નહીં કે એમ એક કટ થાય છે. આ તો પોસિબલ નહીં બને કારણ કે આ તો 3 સ્ટ્રેટ લાઈન થઈ ગઈ અલગ અલગ. તો આપણી પાસે 2 સ્ટ્રેટ લાઈન જ છે ઓનલી. 2 સ્ટ્રેટ લાઈન છે ઓનલી તો એમાં એક જ કટ પોસિબલ બનશે. 2 કટ નહીં બને, 3 કટ કોઈ પોસિબિલિટી નહીં બને. બંને કોમન હોઈ શકે યા ફિર એક કટ હોઈ શકે યા ફિર પેરેલલ હોઈ શકે. આની સિવાય કોઈ પોસિબિલિટી નથી. એટલા માટે મેં 3 જ કેસ લખ્યા છે: યુનિક, ઇન્ફાઇનાઇટ, નો સોલ્યુશન. બોર્ડમાં બી તમે આ ભણી ગયેલા છો. લાસ્ટ ટોપિક તમારો આવે છે કે જેમાં તમને પૂછે છે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન આપ્યો હોય, હવે ચેક કરો કે આને યુનિક સોલ્યુશન હશે યા ફિર ઇન્ફાઇનાઇટ હશે યા ફિર નો સોલ્યુશન હશે. આવું આવે છે તો આપણા માઇન્ડમાં મે બી ક્વેશ્ચન અરાઇઝ થઈ શકે કે આવું જ કેમ? 3 જ કેસ કેમ પૂછે છે? ચોથો કેસ કેમ નથી આવતો? 2 સોલ્યુશન 3 સોલ્યુશન. તો એટલે નથી આવતું કે જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશનથી આપણે જોયું કે ફિગરમાં પોસિબલ જ નથી બનતું. 2 સોલ્યુશન 2 કટ થતા જ નથી. તો ધેટ્સ વાય
ઓનલી 3 કેસીસ થશે. નાવ હવે આને આપણે સોલ્વ કઈ રીતે કરવાના એ જોઈએ. તો સોલ્વ કઈ રીતે કરવાના એના માટે આપણે ડિટર્મિનન્ટનો યુઝ કરીશું કે આ બે જે છે સિસ્ટમ લીધા આના ઉપરથી ડી કઈ રીતે લખાશે તો કે ડી ઇઝ ઇક્વલ ટુ a1 b1 a2 b2 આ ડી થઈ જશે, આના ઉપરથી આ ડી થઈ જશે. તો આ ડી લખી દીધો. હવે આના ઉપરથી આપણે બીજા બે ત્રણ જે છે એ કન્ક્લુઝન મેળવવાના છે. તો આ ડી લખી દીધો, આના ઉપરથી આપણે હવે બંને બાજુ x વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. લેટ્સ આ ડિટર્મિનન્ટમાં ડી અને આ લખ્યું એમાં બંને બાજુ આપણે x વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો કેટલા થશે x * d ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ. હવે ડિટર્મિનન્ટ છે એટલે આપણને ખબર છે કે ગમે તે વસ્તુ મલ્ટીપ્લાય કરો તો ગમે તે એક રો ને મળે યા ફિર ગમે તે કોલમ ને મળે. તો ગમે તે રો યા ગમે તે કોલમ ને મળે તો આપણે x એને મલ્ટીપ્લાય કરીશું જે આપણા સિસ્ટમમાં છે. જો x કોની સાથે છે a1 a2 સાથે, તો આપણે કોને આપશું પહેલી કોલમને x આપી દઉં છું મેં. તો પહેલી કોલમને બંને બાજુ આપણે ગુણી દીધું છે x વડે. a1x અને અહીંયા a2x b1 b2 એમ જ એઝ ઇટ ઇઝ. નાઉ હવે અહીંયાથી ડિટર્મિનન્ટ છે એટલે આપણને ખબર છે સેકન્ડ રો જે છે એને હું અગર જો આવું બનાવવું હોય અગર તો ઘટે છે શું તો કે સેકન્ડ કોલમને y વડે મલ્ટીપ્લાય કરીને હું ફર્સ્ટમાં એડ કરી દઉં. તો ઓપરેશન શું લખીશું c1 ઇટ ગિવ્સ c1 પ્લસ સેકન્ડ કોલમ જે છે એને કેટલા વડે y વડે મલ્ટીપ્લાય કરીને આપણે ફર્સ્ટમાં એડ કરી દીધું. તો સેકન્ડ કોલમને y વડે મલ્ટીપ્લાય કરીને ફર્સ્ટમાં એડ કરી દીધું તો c1 ઇટ ગિવ્સ c1 પ્લસ y ઇન્ટુ c2. તો અહીંયા કેટલા થઈ જશે જો a1x પ્લસ b1y થઈ જશે. અહીંયા કેટલા થશે a2x પ્લસ b2y થશે અને અહીંયા b1 b2 થઈ જશે. નાઉ a1x પ્લસ b1y એટલે c1 છે આપણને ખબર છે a1x પ્લસ b1 અને a2x પ્લસ b2y c2 છે અને અહીંયા b1 અને b2. તો આ જે છે x * d એને લેટ્સ હું કહી દઉં છું d1. x * d ને હું કહી દઉં છું d1. તો આપણે અહીંયા લખી દઈએ કે મેં શું લીધું d1 બરાબર x * d. તો d1 બરાબર x * d. એવી રીતે અગર તમે બંને બાજુ અહીંયા જો y વડે મલ્ટીપ્લાય કરો, મેં x વડે કર્યું, એવી રીતે જો y વડે મલ્ટીપ્લાય કરો બંને બાજુ તો y કોને આપવાનો થાય સેકન્ડ કોલમને, બીકોઝ y કોની સાથે છે b1 b2 સાથે. તો d * y * d બરાબર કેટલા થશે અહીંયા a1 a2 અને b1y b2y. મેં શું કર્યું બંને બાજુ y વડે મલ્ટીપ્લાય કર્યું અને એ y રાઈટ સાઈડમાં કોને આપ્યો સેકન્ડ કોલમને. નાવ શું કરીશું આની જેમ જ હવે જો કોણ ઘટે છે આવું બનાવવું હોય તો a1x તો આ પહેલી કોલમને હું x વડે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરીશ તો કેટલા થઈ જશે y * d બરાબર a1x પ્લસ b1y સોરી આમાં એડ કરવાનું તો a1 a2 અહીંયા b1 a1x પ્લસ b1y અહીંયા a2x પ્લસ b2y. હવે આપણને ખબર છે આ શું છે a1 a2 c1 c2 આ વેલ્યુ c1 c2 છે. હવે y * d ને હું લેટ કરી દઉં છું d2. તો અહીંયા શું લખીશ કે d2 બરાબર મેં લીધું y * d. તો આ મેં ડેરિવેશન માટે એકવાર બતાવ્યું છે તમને, બટ તમને યાદ હોવું જોઈએ d1 અને d2 કઈ રીતે લખવાના ડાયરેક્ટલી. બીકોઝ તમે ગુજરાત બોર્ડમાં બી તમને ખબર છે તમે ભણો છો આ રીતે કે x સોલ્યુશન હોય તો આને કઈ રીતે લખાય d1 / d આવું લખો છો અને y હોય તો એને શું લખાય d2 / d. પણ એ આવ્યું ક્યાંથી તો આના ડેરિવેશન ઉપરથી આવ્યું છે કે બંને બાજુ x વડે મલ્ટીપ્લાય કરો ધેન આફ્ટર અહીંયા x રાઈટ સાઈડમાં કોને આપવું પડશે ફર્સ્ટ કોલમને, પછી y વડે મલ્ટીપ્લાય કરીને પાછું પહેલી કોલમમાં એડ કર્યું તો એને જે મળ્યું આ લેફ્ટ સાઈડને d1 કહી દીધું. તો d1 બરાબર આપણને મળ્યું x * d, d2 બરાબર y * d. તો એના ઉપરથી આ મળશે x બરાબર d1 / d, y બરાબર શું થઈ જશે d2 / d, y બરાબર d2 / d થઈ જશે. તો ફરીથી એકવાર જોઈ લઈએ આપણે કે સિસ્ટમ કોઈ બી સિસ્ટમને ટુ ટાઈપ હોય છે. સિસ્ટમ મે બી કન્સિસ્ટન્ટ હોઈ શકશે યા ફિર ઇનકન્સિસ્ટન્ટ હોઈ શકશે. તો ક્વેશ્ચનમાં તમને આ વર્ડ યુઝ થયેલો દેખાશે. ઇફ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન ઇઝ કન્સિસ્ટન્ટ તો તમને ખબર હોવું જોઈએ કન્સિસ્ટન્ટનો મીનિંગ છે સિસ્ટમને સોલ્યુશન છે.
મે બી યુનિક હોઈ શકે યા ફિર ઇન્ફાઇનાઇટ હોઈ શકે. બે જ કેસ શું કામ લીધા એ બી આપણે ડિસ્કસ કર્યું. મેં એવો કેસ શું કામ નહીં લીધો કે બે સોલ્યુશન હોય, ત્રણ સોલ્યુશન હોય. યુનિક મતલબ એક જ સોલ્યુશન હોય, ઇન્ફાઇનાઇટ અથવા તો ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન. અને ટ્રિવિયલ સોલ્યુશન કોને કહેવાશે? તો કે 0 0 0 હોય એને ટ્રિવિયલ સોલ્યુશન કહેવાશે. નોન ટ્રિવિયલ મતલબ એની સિવાયના બધા જે છે એ નોન ટ્રિવિયલ સોલ્યુશન કહેવાશે. અને ફર્સ્ટ કેસ આપણે શું જોયું? ટુ વેરિયેબલ ટુ ઇક્વેશન, મતલબ x અને y બે જ વેરિયેબલ હોવા જોઈએ, ઇક્વેશન બે હોવા જોઈએ. નાઉ ફિઝિકલ ઇન્ટરપ્રિટેશનમાં આપણે શું જોયું હતું? તો કે બંને રિપ્રેઝન્ટ શું કરે છે? તો કે સ્ટ્રેટ લાઇન રિપ્રેઝન્ટ કરે છે. આ પહેલું ઇક્વેશન બી સ્ટ્રેટ લાઇનનું છે, બીજું ઇક્વેશન બી સ્ટ્રેટ લાઇનનું છે. તો અલ્ટિમેટલી આપણને બે સ્ટ્રેટ લાઇન આપી છે. હવે બે સ્ટ્રેટ લાઇન આપી છે તો બે સ્ટ્રેટ લાઇન કઈ રીતે ગોઠવાઈ શકે? તો મે બી યુનિક ઇન્ટરસેક્શન હોય, યા ફિર પેરેલલ હોય, યા ફિર કોઇન્સાઇડ હોય. તો પહેલું જ્યારે યુનિક ઇન્ટરસેક્શન હશે ત્યારે યુનિક સોલ્યુશન. નો સોલ્યુશન ક્યારે આવશે? બંને પેરેલલ હોય ત્યારે. યા ફિર ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન ક્યારે પોસિબલ બનશે? વેનએવર બોથ લાઇન કોઇન્સાઇડ થઈ જશે. જ્યારે બી બંને લાઇન કોઇન્સાઇડ થઈ જાય તો એ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન પોસિબલ બનશે. Now then after આના ઉપરથી from what we can write, from that we can directly write b is equal to a1 a2 b1 b2. તો determinant first of all આપણે લખી દીધું. then after શું કર્યું? both side we multiply by x. both side આપણે x વડે મલ્ટીપ્લાય કરી દીધું. now left side થઈ જશે x into b. right side જે છે એ આપણે શું કર્યું? તો કે અહીંયા right side માં x કોને હતો? તો કે a1 a2 પાસે. એટલે મેં મારી પાસે ચોઈસ 4 છે અહીંયા, કે હું પહેલી રો ને આપી શકું, બીજી રો ને આપી શકું, પહેલી કોલમ ને આપી શકું યા બીજી કોલમ ને આપી શકું. બીકોઝ આપણે જ્યારે ડિટર્મિનન્ટમાંથી કોમન કાઢીએ કોઈ વસ્તુ ત્યારે શું કરીએ છીએ? કોઈ એક રો માંથી કાઢીએ યા ફિર કોઈ એક કોલમમાંથી કાઢીએ. તો અહીંયા મેં શું કર્યું? જ્યારે બી આપણે બહાર કોઈ કોમન કાઢેલી વસ્તુ હોય એને અંદર આપીએ ત્યારે બી સેમ ટુ સેમ પ્રોબ્લેમ હોય કે કોઈ એક રો ને આપણે આપી શકશું યા ફિર કોઈ કોલમ ને આપી શકશું. તો મેં શું કર્યું? જે x મેં રાઈટ સાઈડમાં મલ્ટીપ્લાય કર્યો હતો એને મેં ફર્સ્ટ કોલમને આપ્યું, બીકોઝ આપણે આ ઇક્વેશન બનાવવું છે. બીકોઝ a1 a2 સાથે કોણ છે? x છે. સો ધેટ્સ વાય x ને મેં a1 a2 સાથે આપ્યો ફર્સ્ટ કોલમ. નાઉ ઇફ યુ વોન્ટ ટુ ધીસ ઇક્વેશન a1x b1y, તો ઘટે છે શું? આને y વડે મલ્ટીપ્લાય કરીને પહેલી કોલમમાં એડ કરવું પડશે. તો મેં શું કર્યું? y વડે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ કોલમને ફર્સ્ટ કોલમમાં એડ કરી. તો a1x b1y, a2x b2y અને અહીંયા b1 b2. નાઉ આ વેલ્યુ આપણને ખબર છે કેટલી છે? c1 અને c2 તો પુટ કરી દીધી. એવી રીતે y વડે મલ્ટીપ્લાય કરીને જોઈએ બંને સાઈડ. નાવ એક શોર્ટકટ બી એ છે કે આ તમારે d1 જ્યારે બી આ ત્રણ વસ્તુ તમને લખતા આવડવી જોઈએ, d1 અને d2, કારણ કે આ કામ આવશે આપણા માટે. તો તમને જ્યારે બી d લખવાનું કીધું એ તો સીધું સાદું જ છે, x અને y ના કોએફિશિયન્ટથી બનતો મેટ્રિક્સ. બટ જ્યારે d1 લખવાનું કીધું ત્યારે તમારે શું કરવાનું? d1 1 છે તો તમારે પહેલી કોલમ ચેન્જ કરવાની, એ રીતે યાદ રાખવાનું છે. 1 તો પહેલી કોલમ ચેન્જ કરવાની. તો 1 હતું તો જો મેં પહેલી કોલમ ચેન્જ કરીને શું લખી દીધું? રાઈટ સાઈડનું c1 c2. બીજી કોલમને એઝ ઇટ ઇઝ, જો બીજી કોલમ એઝ ઇટ ઇઝ, પહેલી કોલમ ચેન્જ કરી દીધી c1 c2, 1 છે એટલે. જો d2 2 હોતે તો સેકન્ડ કોલમ ચેન્જ કરવાની, પહેલી કોલમ એઝ ઇટ ઇઝ. તો પહેલી કોલમ જો એઝ ઇટ ઇઝ રાખી a1 a2, જો સેકન્ડ કોલમની જગ્યાએ c1 c2 રાખી. તો તમારે એ રીતે યાદ રાખવાનું છે. d1 હશે ધેટ્સ મીન્સ we change the first column. ચેન્જ કરીશું આપણે ફર્સ્ટ કોલમને, એની જગ્યાએ આપણે લખીશું રાઈટ સાઈડ c1 c2. અને અગર d2 છે તો સેકન્ડ કોલમને ચેન્જ કરીશું.